ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે બનાવીશું એકદમ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક. ફ્રેન્ડ્સ, તમે ગમે ત્યારે કાઠિયાવાડી ઢાબામાં જાઓ, સેવ ટમેટાનું શાક તો હોય જ. અને ઘણા લોકોને એવું છે કે જેવું કાઠિયાવાડી ઢાબામાં સેવ ટમેટાનું શાક હોય એવું ઘરે નથી બનતું, પણ એ લોકો એક સિક્રેટ વસ્તુ ઉમેરી અને આ શાક બનાવે છે. તો એ જ રેસીપી આજે મેં તમારી સાથે શેર કરેલી છે. તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે. તો ચાલો બનાવીએ એકદમ સ્વાદિષ્ટ એવું કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક. તો ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક બનાવવા માટે અહીંયા મેં 5 નંગ દેશી ટમેટાં લીધા છે. શક્ય હોય ત્યાં સુધી સેવ ટમેટાના શાકમાં દેશી ટમેટાનો જ ઉપયોગ કરવાનો, કારણ કે દેશી ટમેટાં થોડા સ્વાદે ખાટા હોય છે, જેથી સેવ ટમેટાનો શાકનો સ્વાદ બહુ સરસ આવે છે. એટલે અત્યારે મેં 5 નંગ દેશી ટમેટાં આ રીતના નાના ટુકડામાં સમારી લીધેલા છે. તો સેવ ટમેટાનું શાક બનાવશું. તો શાક બનાવવા માટે ગેસ પર કઢાઈમાં તેલ ઉમેરશું. તેલ ગરમ થતાં અડધી ચમચી રાઈ ઉમેરશું અને સાથે જ અડધી ચમચી જીરું પણ ઉમેરી દઈશું. રાઈ જીરું એકદમ સરસ ફૂટી જાય એટલે હિંગ ઉમેરશું. સાથે 6 થી 7 મીઠા લીમડાના પાન આ રીતના મેં બારીક સમારી લીધા છે, એ ઉમેરી દઈશું. અને 1 ચમચી જેટલું છીણેલું આદુ ઉમેરશું. બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે કાઠિયાવાડી ઢાબામાં જાઓ એટલે સેવ ટમેટાનું શાક તો પહેલા ઓર્ડર કરો, પણ ઘણા લોકોનું એવું કહેવું છે કે ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક જે હોય એવો સ્વાદ ઘરે શાક બનાવી એમાં નથી આવતો. તો આજે બધી જ ટિપ્સ હું તમારી સાથે શેર કરીશ. અહીં આપણે કઢાઈમાં ઉમેરેલી બધી જ વસ્તુ એકદમ સારી રીતે સંતળાઈ ગઈ છે. તો જે સમારીને રાખેલા ટમેટા છે એ ઉમેરી દઈશું. બધું મિક્સ કરી લઈશું. કઢાઈમાં ટમેટા ઉમેરી દીધા છે. હવે મસાલો કરશું. મસાલામાં 1 મોટી ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. મીઠાનું પ્રમાણ આપણે ટમેટા પૂરતું જ લેવાનું છે, કારણ કે સેવમાં પણ મીઠાનું પ્રમાણ હોય છે, એટલે શાકમાં મીઠું ઉમેરવાનું ધ્યાન રાખવાનું. બધું મિક્સ કરશું. તમે જે કાઠિયાવાડી ઢાબાનું શાક ખાવ છો ને, તો એ શાકમાં એ લોકો એક સિક્રેટ વસ્તુ ઉમેરતા હોય છે. એ સિક્રેટ વસ્તુ ઉમેરીને જ આજે આપણે આ શાક બનાવવાનું છે. અહીંયા બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. તો 1 ચમચી લસણવાળી ચટણી ઉમેરશું. લાલ મરચું અને લસણવાળી ચટણીનું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ તમારે વધારે કે ઓછું કરી શકો છો. અને જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા જુઓ કે ટમેટા થોડા સોફ્ટ થઈ ગયા છે. તો ટમેટાની સાથે જ અહીંયા મેં 4 મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી પણ કરીને રાખેલી છે, એ પણ ઉમેરી દઈશું. ટમેટાની પ્યુરી ઉમેર્યા પછી પણ બધું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. હવે જે ટમેટા અને ટમેટાની પ્યુરી છે એકદમ પરફેક્ટ સંતળાઈ જાય પછી જ આગળની પ્રોસેસ કરવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા થોડી વાર ઢાંકણ ઢાંકી દઈશું, જેથી આપણી ટમેટાની પ્યુરી અને ટમેટા એકદમ સારી રીતે સંતળાઈ જાય. તો થોડી વાર ઢાંકણ ઢાંકી દીધા પછી અહીંયા તમે જોઈ શકો છો કે ટમેટા એકદમ સરસ સંતળાઈ ગયા છે. સાઈડમાંથી તેલ પણ અલગ પડવા માંડ્યું છે. એક વખત બધું સારી રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, ઘરે પણ ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક બને છે. શાક એવું જ બને છે, પણ જો તમે થોડી નાની નાની બાબત ધ્યાનમાં રાખશો તો એકદમ પરફેક્ટ સ્વાદ સાથે સેવ ટમેટાનું શાક તૈયાર થશે. અહીંયા બધું જ એકદમ સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે થોડું પાણી ઉમેરશું.
કારણ કે આ શાકમાં સેવ ઉમેરશો એટલે બધું જ પાણી સેવ એબ્ઝોર્બ કરી લેશે અને શાક એકદમ ડ્રાય થઈ જશે, એટલે થોડો રસો રાખવો પણ જરૂરી છે. પાણી ઉમેર્યા પછી પણ એક વખત આ રીતે મિક્સ કરી લેવાનું. અને કડાઈમાં ઉમેરેલા પાણીમાં એક બોઇલ આવે ત્યાં સુધી આપણે ફરી પાછું ઢાંકણ ઢાંકી દઈશું. અહીંયા કડાઈમાં ઉમેરેલું પાણી પણ એકદમ સરસ ઉકળવા માંડ્યું છે. તો હવે જે ઢાબામાં સિક્રેટ વસ્તુ ઉમેરે છે એ છે આલુ સેવ. તો ફ્રેન્ડ્સ, સેવ ટમેટાના શાકમાં એક વખત તમે આલુ સેવ ઉમેરી જોજો, શાકનો સ્વાદ એકદમ પરફેક્ટ જ આવશે. તો અત્યારે મેં આલુ સેવ અને બેસન સેવ બંને લીધેલી છે, બંનેનું પ્રમાણ સરખું રાખેલું છે. તો આલુ સેવ અને બેસન સેવ બંને આપણે શાકમાં ઉમેરી દઈશું. એક વખત બધું સારી રીતે મિક્સ કરી લેશું. સેવ ટમેટાના શાકમાં હંમેશા આ રીતે જાડી સેવ ઉમેરીને જ આ શાક બનાવવામાં આવે છે. નાયલોન સેવ ઉમેરી અને ક્યારેય પણ સેવ ટમેટાનું શાક ના બનાવવું. અને જો તમે નાયલોન સેવ ઉમેરીને સેવ ટમેટાનું શાક બનાવતા હોય તો ગેસની ફ્લેમ બંધ કરી દીધા પછી તમારે સેવ ઉમેરવાની અને થોડી વાર ઢાંકણ ઢાંકી દેવાનું, જેથી એકદમ સારી રીતે શાક તૈયાર થઈ જાય. અહીંયા સેવ આપણે શાક સાથે એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. તો છેલ્લે આપણે શાકમાં ગરમ મસાલો ઉમેરશું. આ ગરમ મસાલો ઘરે બનાવેલો છે, જેની રેસીપી મેં ઓલરેડી તમારી સાથે શેર કરેલી છે. લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો મસાલો ઉમેરી દેશું. અહીંયા બધું એકદમ સરસ મિક્સ કરી દીધું છે. ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તૈયાર થયેલું શાક સર્વ કરશું. તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક. આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે પરફેક્ટ માપ સાથે બનેલા સેવ ટમેટાના શાકની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.